ક્રેશના પીડિતો લગાવી રહ્યા છે ન્યાયની ગુહાર। TV9 સાથે પીડિત પરિવારોએ ખાસ વાતચીત કરી। આણંદના આકાશ પુરોહિતના પરિવારે ન્યાયની માંગ કરી છે। તેઓએ કહ્યું છે કે સરકાર કેર ઇન્ડિયાએ શ્રદ્ધાંજલિ નથી પાઠવી। સરકાર પાસે પ્રાણીઓ માટે મીટિંગનો સમય છે, પરંતુ પીડિત પરિવારો માટે નથી। જે જગ્યા પર ઘટના બની ત્યાં મેમોરિયલ બનાવવામાં આવે। 1 વર્ષ બાદ પણ અમે ન્યાયની ભીખ માંગી રહ્યા છીએ તેવું પરિવારજનોએ કહ્યું છે। દુર્ઘટનાનું સાચું કારણ સામે આવે તે જ અમારા માટે ન્યાય છે। વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ અને એ આજના દિવસે તમામ પરિવારો અમદાવાદ પહોંચ્યા છે। એવો જ એક પરિવાર કે જેઓ આણંદ જિલ્લાથી છે અને એ પરિવાર પણ પોતાના દીકરાનું મૃત્યુ કેવી રીતના થયું હતું અથવા તો જે તમામ પરિવારો ઈચ્છી રહ્યા છે કે અત્યાર સુધી જે ફાઇનલ રિપોર્ટ આવવો જોઈતો હતો એ આવ્યો નથી અને કારણો કયા હતા એ સહિતના તમામ જવાબો માંગતા પરિવારો જોવા મળી રહ્યા છે। એ પૈકીનો એક પરિવાર છે, એમની સાથે વાતચીત કરીએ। બેન, તમે 1 વર્ષ થયું, આપને લાગે છે કે આ 1 વર્ષમાં પીડિત પરિવારો જે છે એમને ન્યાય મળ્યો છે? હજી મળ્યો જ નથી, કહેવાય જ નહીં કે ન્યાય આપ્યો। 1 વર્ષ પૂરું થયું પણ એક સિંહ જે મળ્યા છે, આજે મારે તમને રિયલમાં કહેવું છે કે બાળ સિંહની માટે એમણે સ્પેશિયલ મિટિંગ કરી સરકારે, બરાબર? તો શું આ પશુ પક્ષી હતું? માણસ હતા। આજે 1 વર્ષ થયું ત્યાં સુધી સરકારનો ટાઈમ જ નથી જોવાનો। કયા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે આજે તમને? આજે એ જ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। જો પશુ પક્ષી માટે જો સરકાર આટલી બધી ઉત્કર્ષ હોય કે ભાઈ સિંહ બાળ માટે એમણે સ્પેશિયલ મિટિંગ કરી, જ્યારે આજે આટલા બધાના ઘરમાં છોકરાઓ મરી ગયા, કોઈના સ્વજન મરી ગયા, કોઈનું નાનું મોટું મરી ગયું, આજે કેટલું બધું દેશમાં હોનારત થઈ ગઈ, તો શું દેશમાં સરકારના આ માટે કોઈ મિટિંગનો કોઈ ટાઈમ નથી? 1 વર્ષ પૂરું થયું તો પણ એનું સાચું નિદાન તો આપવું જોઈએ ને માણસને। આજે અમે મા બાપ એક જ વસ્તુ ઝંખીએ છીએ કે ક્યારે અમારા છોકરાને સાચો ન્યાય મળશે, કયા કારણોસર આ થયું, કેવી રીતે અમારા છોકરાને તકલીફ પડી હશે, શું થયું હશે, એના વિશે અમે ઘણું બધું વિચારીએ છીએ। રાત દિવસ અમને ઊંઘ પણ નથી આવતી। ઘણી વખત મેન્ટલી ગંડાઈ થઈ જાય છે। આજની તારીખમાં હું તમારી સાથે શું વાત કરું તે પણ મને ખબર નથી હોતી। આપણા વિચારો એ જ હોય કે મારું છોકરું આજે મેં 24 વર્ષનું કર્યું, કેવી રીતે કર્યું, ઘરનું બધું વેચી હાટીને મોટો નાનો કર્યો। આજે છેલ્લી પાછલી જિંદગીમાં અમે એક આશા રાખતા હતા કે ભાઈ અમારું છોકરું બહાર જશે, અમારા માટે કંઈક પાછલી જિંદગીમાં સહારો બનશે। આજે અમારું તો સર્વસ્વ લૂંટાઈ જ ગયું ને, અમારી માટે શું રહ્યું? કમસે કમ એ તો તેલવાળું થયું, પણ સરકારે એક અમને ન્યાય તો આપો કે ભાઈ શું થયું છે શું નહીં। આજે 12 મહિના સુધી આંસુ પાડીએ છીએ, છોકરા માટે ન્યાયની ભીખ માંગીએ છીએ, હજી સરકારની આંખો નથી ઉઘડતી। કમ્પન્સેશનનો દાવો કરી રહ્યા છે, તો ખરા અર્થમાં કેટલું પ્રાપ્ત થયું છે પરિવારોને? અત્યાર સુધી ટાટાવાળા 1 કરોડ રૂપિયા અને એર ઇન્ડિયાવાળાએ 25 લાખ રૂપિયા આપણને આપેલા છે। આ સિવાય કેટલાક પરિવારનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે કે આગળ કાનૂની લડત તેઓ ના લડે એ માટેની સાઇન કરવામાં આવી રહી છે। આપના સુધી એવી કોઈ ઓફર મળી? અત્યાર સુધી કોઈ આપણને એવી ઓફર આપી નથી એર ઇન્ડિયાવાળાએ, કે આપણને કોઈ મળવા પણ આવ્યું નથી। જે દિવસ આ એક્સિડન્ટ થયો તે ઘડીએ એર ઇન્ડિયાવાળા બોલતા હતા અમે આ કરીશું, આમ કરીશું, મોટું સાંત્વના આલ્યું, ત્યાર પછી સામે જોવા કોઈ તૈયાર છે જ નહીં અત્યારે। તો શું કઈ અપેક્ષા હવે રાખી રહ્યા છો? તમારા માટે યોગ્ય ન્યાય એટલે શું? અમારે માટે યોગ્ય ન્યાય એટલે આ પ્લેન ક્રેશ કેમનું થયું એનો ફાઇનલ રિપોર્ટ જોઈએ। જે જગ્યા પર પ્લેન ક્રેશ થયું છે ત્યાં દરેક સભ્યનું મેમોરેન્ડમ બનવું જોઈએ અને બ્લેક બોક્સના ડેટા મળવા જોઈએ બહુ વહેલી તકે આવે, કારણ કે 1 વર્ષ પૂરું થઈ ગયું છે। હવે અમારી રાહ જોવાનો સમય રહ્યો નથી અને એર ઇન્ડિયાવાળાનો કોઈ રિસ્પોન્સ જ નથી, નહીં અમારા ફોન ઉચકતા, નહીં મેલનો જવાબ આપતા, કશું કરતા નથી। અને હું તો એ જ કહું છું કે જો ગુજરાત સરકારની આટલી ઈમાનદાર સરકાર છે તો ઈમાનદારીથી આનો અમને ન્યાય આપે। આજે કોઈ સરકારનો શ્રદ્ધાંજલિનો કે નથી, કોઈ એર ઇન્ડિયા વાળો નથી આવ્યો, કોઈ સરકારી માણસ આવ્યો નથી, કોઈ આવ્યું નથી। આ તો બેસ્ટલી એલન જે છે એમને આ બધો પ્રોગ્રામ કર્યો છે, એર ઇન્ડિયા વાળાએ કશું કર્યું જ નથી। એર ઇન્ડિયા કે સરકારે યાદ નથી કર્યા? આમાં સરકાર કે એર ઇન્ડિયાનો કોઈ જ ભાગ નથી। કાયદેસર સરકારે આ ધ્યાન આપવું જોઈએ અને કાયદેસર એર ઇન્ડિયાવાળા પણ આવવું જોઈએ કે ભાઈ આપણા થ્રુ આ જે કંઈ થયું છે એમાં આપણે બે ભાગીદારી છીએ, સહભાગી થઈ અને શ્રદ્ધાંજલિ આપવા તો આવવું જોઈએ ને। કમસે કમ એક મીણબત્તીનો એમનો સહારો તો અમારે જોઈએ ને। આશ્વાસન તો તેલવાળું થયું, પણ અમને એક મીણબત્તીનો સહારો તો માંગીએ ને। તો એ તમામ પીડિત પરિવારો અને તેઓ ઝંકી રહ્યા છે કે રિપોર્ટ જે છે ફાઇનલ રિપોર્ટ એ સામે આવવો જોઈએ
અને કયા કારણો હતા કે જેના કારણે આ પ્રકારનો અકસ્માત થયો હતો અને આટલી બધી જિંદગી એ છે એ ગુમાવી હતી, ત્યારે એ તમામ પરિવારો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. સાથે જ જે જગ્યા પર દુર્ઘટના બની હતી ત્યાં મેમોરિયલ પણ તેઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મહેશ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.